બનાસકાંઠાના છાપીથી ભરકાવાડા હાઈવે ઉપર આવેલી હોટલ પર 9 જાન્યુઆરીના રોજ રાજસ્થાન રોડવેઝની બસમાં બેઠેલા GR&D કંપનીના આંગડિયા કર્મચારી સાથે 21 લાખ ઉપરાંતની લૂંટની ઘટના બની હતી, જે મામલે છાપી પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધાયો હતો અને આ લૂંટનો ગુનો નોંધાયા બાદ છાપી પોલીસ અને LCB પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓ મહેશકુમાર વારેચા, સુરેશભાઈ ઠાકોર, જયપાલસિંહ ચૌહાણ તથા ઉત્તમ માળીની અટકાયત કરવામાં આવી છે અને તેમની પાસેથી 5 લાખ ઉપરાંતની કિંમતનું 120 ગ્રામ સોનું અને એક ગાડી મળી 16 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે। જોકે હજુ 2 આરોપીઓ રાજેશપુરી બાવા તથા કિશોર પંચાલ પોલીસ પકડથી દૂર હોય પોલીસ દ્વારા તેમને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। તારીખ 9 જાન્યુઆરી 2024ના રોજ છાપીના ભરકાવાડા હાઈવે ઉપર શ્રીરામ હોટલની પાસે ST બસમાંથી આશરે 21 લાખ રૂપિયાની આંગડિયા પેઢીની એક લૂંટ થયેલી હતી। આ વસ્તુની જાણકારી થતાં જ અમારા લોકલ પોલીસ સ્ટેશન એટલે કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી FIR નોંધી તમામ CCTV ફૂટેજો મેળવવા લાગ્યા હતા। આની અંદર ત્યારબાદ LCBની ટીમને બી જોડવામાં આવી હતી અને DR ગઢવી અને SJ પરમારની ટીમ તથા PSI SB રાજગોર આ લોકો અલગ અલગ ટીમો બનાવીને આશરે 500થી વધારે CCTV ફૂટેજોને ચેક કર્યા, જેની અંદરથી અમને એક શંકાસ્પદ ક્રેટા ગાડી લાગી હતી। આ ક્રેટા ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે 6 જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો। અમારી ટીમે અથાગ પ્રયત્નો કરી આમાંથી 4 આરોપીઓને પકડી લીધા છે, જેનું નામ છે મહેશ કુબેરભાઈ વારેચા, સુરેશ નાનજીભાઈ ઠાકોર, જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તમ માળી કરીને। આ તમામ લોકો જે છે એ આની અગાઉ પણ ક્યાંક ને ક્યાંક લૂંટવાની અંદર અને બીજા ગુનાઓમાં સામેલ હતા, જેનો ગુનાહિત ઇતિહાસ બી અમે લોકોએ અમારી એફિડેવિટની અંદર જોડ્યો છે। આ સાથે અમે લોકોએ મુદ્દામાલ બી ખાસો રિકવર કર્યો છે, આશરે 16 લાખ અને 80,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। 2 આરોપીઓ છે જે હજી પકડની બહાર છે, જેનું નામ છે રાજેશપુરી સરદારપુરી બાવા રહે પાલનપુર અને કિશોર ઉર્ફે કે કાંતિલાલ પંચાલ રહે ડીસા। આ બંને આરોપીને બી જલ્દીથી પકડી લેવામાં આવશે અને 100% મુદ્દામાલની પણ રિકવરી કરવામાં આવશે। થેન્ક યુ।